હાય ગાઈઝ, હું મારવણીયા તૃષા જુનાગઢ ગુજરાતથી તમારા બધાનું આપણી યુટ્યુબ ચેનલ તૃષા કા તડકામાં સ્વાગત કરું છું. મિત્રો હવે ઉનાળાની અંદર કંઈક ઠંડુ પીવાની ઈચ્છા થાય અને આપણને જો આ ફુદીનાનું શરબત મળી જાય તો ખરેખર આપણું બોડી છે એકદમ સરસ ફૂર્તીલું બની જશે. તો આપણે આજે એક ફુદીનાનો ઉપયોગ કરી અને બે સરસ અલગ અલગ ડ્રિંક્સ બનાવવાના છીએ અને એમાં પણ એક ખાસ મસાલાનો ઉપયોગ કરવાનો છે. તો હવે આમની અંદર આપણે એક બાઉલ ભરીને ફુદીનો લીધો છે અને ફુદીનો લેતી વખતે એક વાત યાદ રાખવાની છે કે એમાં જે ડાળીના ભાગ છે, આ જે ડાળીનો જે લાલ ભાગ છે એ બિલકુલ આવવો ન જોઈએ અને એને ધ્યાનમાં રાખીને આ રીતે ફુદીનાનું એક બાઉલ લીધું છે. અને જો તમે આ પરફેક્ટ માપ સાથે કરશો તો ખરેખર આપણું શરબત છે એકદમ સરસ રેડી થવાનું છે અને એક દિવસની મહેનત અને 15થી 17 દિવસ સુધી તમે ફ્રીજની અંદર સ્ટોર કરી અને રાખી શકશો અને 1 થી 2 મિનિટમાં આપણું શરબત છે એ રેડી થઈ જશે. તો હવે આપણે ખાંડ લેશું અથવા તો ખડી સાકર લેશું. હવે એમાં આપણે શું યાદ રાખવાનું છે, તો આપણે એક બાઉલ જેટલું આપણે લીધું છે ફુદીનો, તો આપણે 2 બાઉલ જેટલી સાકરનો ભૂકો લેશું. મેં અત્યારે એમનો પાવડર કરી લીધો છે. તો આ રીતે આપણે 2 બાઉલ ભરી અને સાકર લેશું અને 2 બાઉલ સાકર છે તો આપણે એમની અંદર 1 બાઉલ ભરી અને પાણી એડ કરવાનું છે. અને હવે ગેસની ફ્લેમ ચાલુ કરી અને આપણે એમની ચાસણી રેડી કરવાની છે. હવે આપણી ચાસણી રેડી થાય ત્યાં આપણે ફુદીનાની તૈયારી કરી લઈએ. તો એમાં મેં જે બાઉલ ભરીને ફુદીનો લીધો છે એ ફુદીનાને આપણે મિક્સી જારની અંદર આ રીતે લેશું અને એની અંદર 2 બરફના ટુકડા લેશું, જેથી કરીને શું થશે કે ફુદીનાનો કલર છે એ સારો રહેશે, કાળો પડશે નહીં. હવે આમને સરસ ફાઇન પેસ્ટ કરી લઈએ. હવે આપણું શુગર સિરપ એક સાઈડ રેડી થાય છે ત્યાં આપણે જોઈ લઈએ કે આની અંદર આપણે લીંબુ કેટલા લેવાના છે. તો જુઓ, આપણે એક બાઉલ જેટલો ફુદીનો લીધો છે, એ જ બાઉલ આપણે અડધું ભરાય ત્યાં સુધીનો આપણે લીંબુનો રસ લેવાનો છે. તો આપણે એ રેડી કરી લઈએ. અને આપણે આ શુગર સિરપ છે એની આપણે કોઈ એક તારીખ એવી ચાસણી લેવાની જરૂર નથી. બસ એ ચીપચીપી થાય, હાથની અંદર ચોટે એવું ફોર્મ થાય ત્યાં સુધી આપણે એમને તૈયાર કરવાની છે. જુઓ, અડધા બાઉલ જેટલો આપણો લીંબુનો રસ છે એ રેડી થઈ ગયો છે. અને હવે આપણું આ શુગર સિરપ છે એમને આપણે ચેક કરી લઈએ. તો આપણે એમને આ રીતે હલાવી અને 2 આંગળીની મદદથી આ રીતે જોઈ લેશું. આપણે આમાં તાર કરવાની જરૂર નથી. આ રીતનું થઈ ગયું છે તો આપણું આ શુગર સિરપ છે એકદમ રેડી થઈ ગયું છે. અને હવે જે આપણે ફુદીનો લીધો હતો એની જે પેસ્ટ કરી હતી એ પેસ્ટ પણ એકદમ સરસ રેડી થઈ ગઈ છે. તમે જુઓ, એમનો કલર પણ સરસ ગ્રીન છે. એને હવે આ રીતે જ આમની અંદર એડ કરી દઈશું અને હવે આમને ગેસની સ્લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આમને સારી રીતે મિક્સ કરી અને હજુ ગેસ ઉપર જ રાખવાનું છે. હવે જુઓ, આપણું જે સુગર અને ફુદીનાવાળું જે સિરપ છે એ લગભગ રેડી જ થવા આવ્યું છે. તમે જુઓ, આ રીતનું સરસ મજાનું થીક થઈ ગયું છે. તો આટલું બસ. હવે આમાં વધારે કંઈ કરવાની જરૂર નથી. તમે જુઓ, એ ચમચાને પણ સારી રીતે ચીપકે છે, તમે જોઈ શકો છો. તો આપણી આ રીતનું આવી જાય ફોર્મ એટલે આપણું આ રેડી થઈ ગયું છે સુગર. તો હવે આપણે આમને ઠરવા દેશું. હવે જુઓ, આપણું ફુદીનાવાળું સિરપ છે એકદમ સરસ ઠંડુ થઈ ગયું છે. તો આપણે એની અંદર આ લીંબુનો રસ એડ કરીશું અને ત્યારબાદ આપણે એને સારી રીતે મિક્સ કરી અને આપણે જે મસાલાની વાત કરી હતી એ મસાલો આપણે રેડી કરીશું. તો મસાલાની અંદર આપણે શું લીધું છે, તો 1 ટીસ્પૂન જેટલું સંચળ પાવડર, 1 ટીસ્પૂન જેટલો ચાટ મસાલો અને 1 ટીસ્પૂન જેટલો મરી પાવડર, આ બધું લઈ અને આમને સારી રીતે મિક્સ કરી લઈ અને પછી આપણે એમને જ્યારે શરબત બનાવીએ ત્યારે એમની અંદર એડ કરીશું. હવે આ મસાલાને આપણે ડાયરેક્ટ આની અંદર મિક્સ કરી દઈએ તો પણ ચાલે. તો આપણે અત્યારે એમની અંદર મિક્સ કરી દઈશું અને સારી રીતે હલાવી અને આપણું આ સિરપ છે એકદમ સરસ બજાર જેવું ટેસ્ટમાં એવું બેસ્ટ આપણું ફુદીનાનું સિરપ રેડી થઈ ગયું છે. હવે આપણે જો આને ટેસ્ટ કરી લીધું, કોઈ ગેસ્ટને આપણે ચખાડી દીધું તો ખરેખર એ પૂછીને જ જશે કે તમે આ કઈ રીતે રેડી કર્યું. તો હવે આ સરસ મિક્સ થઈ ગયું છે. તો આપણે સર્વિંગ ગ્લાસની અંદર આપણે લગભગ 2 ટેબલ સ્પૂન જેટલું એની અંદર એડ કરી અને એમની અંદર આપણે પાણી નાખી
સારી રીતે મિક્સ કરીએ એટલે આપણું શરબત છે એકદમ સરસ રેડી થઈ ગયું છે. એમની અંદર 2 બરફના પીસ એડ કરી દઈશું તો આપણું ફુદીનાવાળું શરબત છે એકદમ સરસ તૈયાર થઈ ગયું છે. અને બીજું તો આપણે બીજો એક ગ્લાસ લઈ એમની અંદર એ જ રીતે 2 ટેબલ સ્પૂન જેટલું આપણે સિરપ રેડી કર્યું હતું એ એડ કરીશું અને સોડા એની અંદર એડ કરીશું તો ખરેખર આમનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે છે. તો આપણું ફુદીનાવાળું શરબત અને સોડા છે એકદમ સરસ રેડી થઈ ગયા છે. ખરેખર ટેસ્ટમાં પણ બેસ્ટ છે અને રિફ્રેશિંગ પણ એટલું જ છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરી અને મને કમેન્ટ કરજો અને મને સપોર્ટ પણ આ જ રીતે કરતા રહેજો. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયોઝ.